સહિતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી અને તેના ગણતરીના કલાકોમાં જ તેમના બેવડા ધારાધોરણ પણ સામે આવ્યા। પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી ત્યારથી વિવિધ નેતાઓ પેટ્રોલ બચાવવા વિવિધ ઉપાય કરતા જોવા મળે છે, તો કેટલાક દેખાડો પણ કરી રહ્યા છે। વડોદરાના મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત બાદ બંનેની કથની અને કરણી એક જ કલાકમાં બદલાઈ ગઈ। અગાઉ સંદેશ ન્યૂઝ સમક્ષ ઈંધણ બચાવવું એ સૌની ફરજ છે તેમ કહીને બંને હોદ્દેદારો કારપુલિંગ કરીને આવ્યા હતા। જોકે પદ ગ્રહણ કર્યા બાદ તુરત જ તેમને પાલિકાની સરકારી કારનો શોખ જાગ્યો અને બંને પાલિકા તરફથી મેયર અને ડેપ્યુટી મેયર માટે ફળવાથી અલગ અલગ ગાડીમાં જતા નજરે પડ્યા। આ મામલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે બચાવ કરતા નિવેદન આપ્યું કે ઈંધણનો વિનયપૂર્વક ઉપયોગ જરૂરી છે, પરંતુ અન્ય હોદ્દેદારો સરકારી કાર લે છે કે કેમ તે તેમનો વ્યક્તિગત વિષય છે। આમ નેતાઓના બેવડા અંદાજથી ફરી ચર્ચા જાગી છે કે રાજકારણીઓ તો આમને જ કહેવાય। અમિત શાહે કમલમ ખાતે પણ બેઠક કરી અને સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી। આ બેઠક લગભગ પોણા 2 કલાક સુધી ચાલી હતી। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આજે ₹340 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે જ છેલ્લા 10 દિવસમાં અંદાજે ₹1200 કરોડના વિવિધ વિકાસલક્ષી કામો પણ હાથ ધરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહોના CSR ફંડની સહાયથી ગામડાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। ગૃહમંત્રીએ આ સંદર્ભે જાહેર સભામાં પણ કહ્યું હતું કે વર્ષ 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળ ઉપલબ્ધ થશે। ગુજરાત વિકાસ મોડેલ આજે કાશ્મીરથી કન્યાકુમારી અને સોમનાથથી ગંગાસાગર સુધી સમગ્ર દેશમાં સ્વીકૃત બન્યું છે। રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદેશી ઘૂસણખોરોને પણ વીણીને દેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ બની છે, તેવા ચાપકા પણ ગૃહમંત્રી અમિત શાહે પોતાના વક્તવ્ય દરમિયાન માર્યા હતા। 1857ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામનું નામ આપનાર વીર સાવરકરે સામાજિક ક્ષેત્રે અસ્પૃશ્યતા નિવારણ અને દલિતો માટે પતિત પાવન મંદિર નિર્માણ જેવા ક્રાંતિકારી કાર્યો કર્યા હતા, તેવું પણ તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું। અમિત શાહે કમલમ ખાતે પણ બેઠક કરી અને ઉચ્ચ પદાધિકારીઓ સાથે પણ વિચાર વિમર્શ કર્યો। આ બેઠક લગભગ પોણા 2 કલાક સુધી। હળવદ તાલુકાના ચરડવા ગામે આજે મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલમાં ખેડૂતો ઉતરી અને રામધૂન બોલાવી। હળવદના ચરડા ગામે પિયતના પાણીની સમસ્યાને લઈને ખેડૂતો આકરા પાણી આવ્યા। ખરીફ વાવણીની સિઝન નજીક હોવા છતાં મોરબી બ્રાન્ચ કેનાલ બંધ હોવાથી ચિંતિત ખેડૂતોએ કેનાલમાં ઉતરીને રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે ખેતી પર જોખમ તોળાઈ રહ્યું છે। તંત્ર દ્વારા પાણી છોડવા અંગે કોઈ સ્પષ્ટ તારીખ ન અપાતા ખેડૂતોમાં રોષ છે। જો તાત્કાલિક પાણી નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। ખેડૂતોને વહેલી તકે પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોનો મહામૂલો પાક બગડી શકે તેમ છે અને તેને લઈ આજે આક્રોશિત થઈ ખેડૂતોએ કેનાલમાં ઉતરીને રામધૂન બોલાવ્યું છે। ગીરમાં સિંહોના મોત મામલે વનમંત્રીનું મોટું નિવેદન। 10 કિલોમીટરના વિસ્તારને આઇસોલેટ કરવામાં આવ્યો છે અને સમગ્ર ઘટના પર પીએમઓ નજર રાખી રહ્યા છે। ગીરના જંગલમાં સિંહોના આકાડે થઈ રહેલા મોતને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। આ ગંભીર મુદ્દે આજે વનમંત્રીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે। સિંહોના મોતના ચોક્કસ કારણો જાણવા અને અન્ય સિંહોને બચાવવા માટે વન વિભાગ અને તબીબોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વનમંત્રીના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ મેળવી લેવામાં આવ્યા છે। આ સેમ્પલને સચોટ તપાસ માટે GBRC ખાતે મોકલી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત જે સિંહોમાં આ વાયરસના લક્ષણો દેખાયા છે અથવા જે સિંહ સંક્રમિત છે તેમને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। 10 કિલોમીટરનો વિસ્તાર આઇસોલેટ કરવામાં આવ્યો છે અને ઈતરડીનો નાશ કરવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે। વડાપ્રધાન કાર્યાલય તરફથી આ મામલે સતત મોનિટરિંગ કરીને વન વિભાગને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ઘટનાની ગંભીરતાને પગલે ગતરોજ મુખ્યમંત્રીએ પણ સમીક્ષા કરી હતી અને સાથે જ હવે પીએમઓ પણ સમગ્ર ઘટના પર જ્યારે નજર રાખી રહ્યું છે ત્યારે જરૂરી માર્ગદર્શન પણ વન વિભાગને આપવામાં આવી રહ્યું છે। રાજ્યમાં પડી રહેલી ગરમીને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશન લંબાવવાની રજૂઆત છે જે સરકારમાં કરવામાં આવી છે। રાજ્યભરમાં આકરો ઉનાળો પડી રહ્યો છે અને આગનગોળા વરસાવતો વરસાદની જેમ
હવે આ વખતે ગરમી આકરી બની છે, ત્યારે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સમક્ષ એક મહત્વની દરખાસ્ત મૂકવામાં આવી છે. નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અગ્રતા આપીને વેકેશનમાં 8 થી 10 દિવસનો વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં, ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. આકરા તાપમાં બાળકોની સલામતી માટે શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી નક્કર પગલાં લે તેવી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે. જોકે આ વર્ષે પડી રહેલી ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે વિદ્યાર્થીઓનો વિચાર કરવામાં આવે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી. અમદાવાદ શહેરને ભૂવા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શહેરમાં અવારનવાર ભૂવા પડતા હોય છે. ત્યારે વધુ એક ભૂવો અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પડ્યો છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં તો ભૂવા પડતા જ હોય છે, પરંતુ ચોમાસાની સિઝન પહેલા ભૂવા પડવાનો સિલસિલો પણ યથાવત છે. શહેરના વાડજ ઓવરબ્રિજ પાસે અચાનક એક ભૂવો પડ્યો હતો અને રસ્તો ધસી ગયો હતો. ઓવરબ્રિજના ચાલુ કામ વચ્ચે આ રસ્તો બેસી જતા કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે જ ભૂવો પડવાના કારણે રસ્તાને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભૂવો પડ્યા બાદ સ્થાનિકોમાં તંત્રની કામગીરી અને બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓવરબ્રિજની ચાલુ કામગીરી દરમિયાન આ ભૂવો પડતાની સાથે જ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હાલ તો તંત્રએ આ રસ્તાને બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. દૂધસાગર ડેરી દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારીના સમયમાં દૂધ ઉત્પાદકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધના ભાવમાં ધરખમ વધારો કરીને દૂધ ઉત્પાદકો માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી સત્તાધીશોએ દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ 25 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. હવે દૂધ ખરીદીનો નવો ભાવ વધીને ₹855 પ્રતિ કિલો ફેટ થઈ ગયો છે. ડેરી દ્વારા જાહેર કરાયેલા આ નવા ભાવ વધારો આગામી 1 જુલાઈથી સત્તાવાર રીતે અમલમાં આવશે. દૂધસાગર ડેરીના આ નિર્ણયથી મહેસાણા અને આસપાસના અંદાજે 5 લાખ જેટલા દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. મોંઘવારીના આ સમયમાં પશુદાણ અને ઘાસચારાના વધતા ખર્ચ વચ્ચે આ ભાવ વધારો મળતા પશુપાલકોની આવકમાં મોટો વધારો નોંધાશે. 1 જુલાઈથી આ ભાવ વધારાની અમલવારી કરવામાં આવશે. મોંઘવારી વચ્ચે દૂધ ઉત્પાદકો માટે આ આર્થિક સપોર્ટ બની રહેશે. આ નિર્ણય 5 લાખ દૂધ ઉત્પાદકોના ઘરમાં દૂધની ખુશીની ગંગા વહેશે. અટકાયત કરી વધુ તપાસ છે તે હાથ ધરી હતી. અમદાવાદમાં બુલેટ ટ્રેનને લઈ મહત્વનો પ્રોજેક્ટ એક પૂર્ણ થયો છે. કાલુપુર બ્રિજ પરનો 45 મીટરના કામ પૂર્ણ થયું. અમદાવાદમાં મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં સૌથી મોટું ગટર લોન્ચિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં 45 મીટર લાંબા બ્રિજના બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ બ્રિજ તૈયાર થતાની સાથે જ સ્થાનિક વાહન ચાલકોને ટ્રાફિકની મોટી સમસ્યામાંથી રાહત મળશે. પ્રોજેક્ટની પ્રગતિ પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લાના 31 પૈકી 23 બ્રિજનું કામ પૂર્ણ થયું છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર મુસાફરી ઝડપી નહીં બનાવે, પરંતુ અમદાવાદના પરિવહનને પણ વેગ આપશે. અમદાવાદ જિલ્લામાં કુલ 31 પૈકી 23 બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂકી છે, તો બાકીના બ્રિજ પણ 1 વર્ષમાં પૂર્ણ કરાશે. સમાચારોમાં આગળ વધીએ. અન્ય સમાચારો તરફ નજર કરીએ. રાજકોટમાં ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ, જેમાં સાતોદડ ગામે એક ખેડૂતે આત્મવિલોપનનું પગલું ભર્યું છે. જમીન વળતર મુદ્દે વિરોધની આશંકા છે, જેમાં હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી ચાલતી હતી. યોગ્ય વળતર ન મળ્યા હોવાનો ખેડૂતે આરોપ મૂક્યો છે. ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો. તબિયત લથડતાની સાથે જ તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. તો રાજકોટનો આ મુદ્દો છે. રાજકોટમાં એક ખેડૂતે આત્મવિલોપન કર્યા હોવાનું આ ઘટના જે સામે આવી છે. બાબત એ જમીન વળતરની છે. જમીન વળતર મુદ્દે તેમને યોગ્ય જે માંગ હતી તે ન સંતોષાતાની સાથે જ યોગ્ય વળતર ન મળતાની સાથે જ તેમને અંતિમ પગલું ભરવાનું આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સોનીપુરમાં શાહે આશરે 1200 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ શાહે કલોલ નજીક જલુંદ ગામે નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાવ્યું. આ સાથે જ પ્રાથમિક શાળાના નવા ભવનના નિર્માણ માટે શિલાન્યાસ પણ કર્યો અને સાથે તેમણે સોલા સ્થિત ઉમિયાધામ કેમ્પસમાં 104 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરાવ્યું.